પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ સે નો ટુ ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે અનુસંધાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મળેલ બાતમીના આધારે ખોડિયારનગર ઝૂંપડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન તુલસીભાઈ કરમસીભાઈ દેવી પૂજક રહે ખોડિયારનગર ઝૂંપડા ગાંધીધામ પાસેથી અંદાજે 0.936 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ગાંજાની કિંમત 46,800, મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામાન સહિત કુલ 51,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી મહિલા અને તપાસમાં જે નીકળે તે પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે।